stillness, the clouds drift high. નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 10 ની 6 માસિક પરીક્ષાની તૈયારી માટે મેં જે ક્વેશ્ચન બેંક અપલોડ કરેલી છે ઈ ક્વેશ્ચન બેંક માંથી વિભાગ બી ને સોલ્વ કરાવું છું અને વિભાગ બી ની અંદર પણ એક લેક્ચર મેં અપલોડ કરી દીધો છે, ત્યારબાદનો બીજો લેક્ચર એટલે કે દાખલા નંબર 7. જો તમે આ ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી, વિડીયોને લાઈક કરી અને તમારા ફોનના સ્ટેટસની અંદર રાખી દરેક વિદ્યાર્થીઓ સુધી આ માહિતી છે એને ચોક્કસ પહોંચાડજો. તો કરીએ શરૂઆત ક્વેશ્ચન નંબર 7 ની કે એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેના શૂન્ય 3 અને -4 હોય. તો અહીંયા આપણને દ્વિઘાત બહુપદીના શૂન્ય આપ્યા છે, તો લખશું પહેલા ધારો કે આલ્ફા અને બીટા એ માંગેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય છે અને જો એ દ્વિઘાત બહુપદીના શૂન્યો હોય તો એના શૂન્યનો સરવાળો શોધવો પડશે. તો આલ્ફા આપ્યા છે 3 અને બીટા આપ્યા છે -4. હવે એના શૂન્યનો સરવાળો એટલે આલ્ફા પ્લસ બીટા એટલે 3 -4 થઈ ગયા -1. આલ્ફા ડોટ બીટા એટલે 3 ગુણ્યા -4 તો થઈ જાય -12. હવે આપણે સૂત્ર લખશું, માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર, અને જ્યારે પણ દ્વિઘાત બહુપદી શોધવાની હોય ત્યારે કે ના કૌંસમાં x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એક્સ વત્તા આલ્ફા ડોટ બીટા, અને આ જગ્યાએ કે છે એ 0 નથી. તો બરાબર ના બરાબર કે ના કે x નો વર્ગ માઇનસ ની નિશાની. હવે આલ્ફા પ્લસ બીટા આપણને અહીંયા કેટલા આપેલા છે તો કે -1. તો કૌંસમાં લખવાના -1 આ x ના x પ્લસ આલ્ફા ડોટ બીટા અહીંયા કેટલા આપેલા છે -12, પણ માઇનસ નિશાની આવી એટલે કૌંસમાં લખવાના. હવે થોડીક નિશાનીનો હિસાબ કરીએ તો કે ના કે x નો વર્ગ માઇનસ માઇનસ પ્લસ x પ્લસ માઇનસ -12, જ્યાં કે છે એ 0 થતો નથી. તો પછી આ તમારો જવાબ આવ્યો x² પ્લસ x -12. આ થઈ ગઈ તમારી માંગેલ દ્વિઘાત બહુપદી. એટલે હું અહીંયા સાઈડમાં લખું છું પણ તમે નીચે લખજો, માંગેલ દ્વિઘાત બહુપદી બરાબર x² પ્લસ x -12. બે રીતે આ દાખલો થાય છે. ABC કરીને ઘણા વ્યક્તિઓ કરે છે, પણ મને જ્યારે પણ શૂન્યનો સરવાળો અને ગુણાકારની વાત થાય ત્યારે આ કે વાળું સૂત્ર છે એ વધારે યોગ્ય લાગે છે, એટલે હું આ રીતે કરું છું. હવે આપણે જોઈએ આના પછીનો ક્વેશ્ચન એટલે કે ક્વેશ્ચન નંબર 8. અને ક્વેશ્ચન નંબર 8 ની રકમ હું તમને અહીંયા લખી દઉં તો એક એવો જ ક્વેશ્ચન અને એ બી પરીક્ષામાં પૂછાય એવો. જોઈએ શું રકમ કીધી છે એની, કે જો આલ્ફા અને બીટા એ દ્વિઘાત બહુપદી 3x નો વર્ગ -10x પ્લસ 7 આ બહુપદીના શૂન્ય છે, તો પછી આપણે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર શોધવા છે. તો જે આપેલું છે એના આધારે આપણે લખશું કે ધારો કે આલ્ફા અને બીટા એ માંગેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય છે.
હવે એના શૂન્ય હોય પછી આપણે બહુપદી લખવાની. કઈ બહુપદી? તો p ઓફ x બરાબર 3x નો વર્ગ -7 -10x પ્લસ 7. આના ઉપરથી આપણે a b અને c ગોતીએ તો a એટલે x વર્ગનો સહગુણક એ આવ્યા 3, b એટલે y નો x નો સહગુણક આવ્યા -10 અને c એટલે કેટલા થાય 7. હવે શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા શું આવે? -b ના છેદમાં a. આ માઇનસ ની નિશાની, b એટલે -10 અને a એટલે 3. માઇનસ માઇનસ પ્લસ 10 ના છેદમાં 3. તો આલ્ફા પ્લસ બીટા કેટલા થઈ ગયા? 10 ના છેદમાં 3. એવી જ રીતે જો હું એનો ગુણાકાર ગોતું તો આલ્ફા ડોટ બીટા બરાબર c ના છેદમાં a. c એટલે 7 અને a એટલે 3. તો આલ્ફા ડોટ બીટા કેટલા આવી ગયા? 7 ના છેદમાં 3. પણ આપણું કામ શું છે? તો કે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર શોધવાનું. જો તમારે આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર શોધવું હોય તો આને સોલ્વ કરવું પડે. આલ્ફા પ્લસ બીટા નો સ્ક્વેર બરાબર આલ્ફા સ્ક્વેર પ્લસ 2 આલ્ફા બીટા પ્લસ બીટા સ્ક્વેર. હવે આ પ્લસ 2 આલ્ફા બીટા છે એને ક્યાં લઈ આવાય? ડાબી બાજુ. મતલબ કે આલ્ફા પ્લસ બીટા નો સ્ક્વેર 2 આલ્ફા ડોટ બીટા બરાબર આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. હવે આલ્ફા પ્લસ બીટા એટલે તો આપણી આગળ કેટલા છે? 10 ના છેદમાં 3 આનો વર્ગ માઇનસ 2 નિયમના. આલ્ફા ડોટ બીટા એટલે કેટલા છે? 7 ના છેદમાં 3. અને આ બધું સોલ્વ કરશું એટલે મળશે શું આપણને? આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. હવે 10 નો વર્ગ એટલે થાય 100, 3 નો વર્ગ એટલે 9 માઇનસ 2 સત્તા ને 14 છેદમાં 3. હવે આ બે ના છેદ સરખા કરવા હોય તો લસા લેવો પડે. અહીંયા છે 9, આ છે 3. તો 3 નો ઘડિયો બોલીએ તો 9 ક્યાં આવે? તો કે 3 તેરી 9. તો આને ઉપર નીચે કેટલાથી ગુણવા પડશે? 3 થી. તો 100 માઇનસ 14 તેરી 42 છેદમાં 3 તેરી 9. અને 100 માંથી 42 જશે એટલે કેટલા વધશે? 58 આના છેદમાં 9 આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર. તો આપણે જે કાંઈ પણ જરૂર હતી આલ્ફા સ્ક્વેર પ્લસ બીટા સ્ક્વેર શોધવાની એ આપણને અહીંયા છે એ મળી જાય છે. જરાક વ્યવસ્થિત રીતે દાખલાને સમજી અને સોલ્વ કરજો. આટલા ક્વેશ્ચન તમે સોલ્વ કરી જાશો એટલે તમારે 2 માર્કનો એક જે દાખલો આવે છે, એક 25 નંબર અને એક 26 નંબર, એ બંને દાખલા તમને આવડી જશે. એનાથી આગળ આપણે વાત કરશું ક્વેશ્ચન નંબર 9 ની. અને ક્વેશ્ચન નંબર 9 ની અંદર મને જે ક્વેશ્ચન આપેલા છે એ ક્વેશ્ચન ચેપ્ટર 3 આધારિત છે. કેના આધારિત છે? ચેપ્ટર 3. જોઈએ, રકમને જરાક વ્યવસ્થિત સમજજો, મગજમાં ઉતારજો શું કહેવા માંગે છે અને શું આપ્યું છે. જોઈએ રકમ શું કહે છે કે નીચેના સુરેખ સમીકરણ સુસંગત છે કે સુસંગત નથી એ આપણે ગુણોત્તરની મદદથી શોધવાના છે. હવે આપેલું સમીકરણ સુસંગત છે કે નહીં ઈ ચેક કરવા માટે આપણે ઈ સમીકરણને લઈને a1 b1 c1 ગોતવાના, a2 b2 c2 ગોતવાના અને પછી એના ગુણોત્તરને સરખાવવાના. અને આના માટે મેં તમને એક ઓલું કોષ્ટક આની પહેલા જ કીધેલું હશે કે a1 ના છેદમાં a2. આ શરત જરાક લખી લેજો, તમને બહુ જ કામ આવશે કે a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2. ઉભા રહ્યો, વ્યવસ્થિત જ લખી દઉં છું, પછી તમે પ્રોપર વેમાં લખી લેજો, કારણ કે આનો ઉપયોગ આવશે જ. અને આના ઉપરથી એક ક્વેશ્ચન તો દર વખતે આવે છે. આખી શરત જ છે.
અગાઉ બી જ્યારે ચેપ્ટર 3 માંથી ક્વેશ્ચન આવ્યો હોય ને ત્યારે મેં તમને આની વાત કરેલી જ હોય અને યાદ રાખી લેજો કે ભાઈ a1 ના છેદમાં a2 નોટ ઇક્વલ ટુ b1 ના છેદમાં b2 તો આ જે રેખા બને ને એ છેદતી રેખા બને. કેવી રેખા બને? છેદતી. અને જ્યારે બી છેદતી રેખા હોય ત્યારે એને એક ઉકેલ મળે. કેટલા ઉકેલ મળે? એક. અને ઘણી વખત એકને અનન્ય ઉકેલ પણ કહે છે. અને જો એને ઉકેલ મળે તો ઈ સમીકરણ છે ઈ સુસંગત થઈ જાય. કેવું થઈ જાય? સુસંગત. ત્યારબાદ બીજી શરત કે a1 ના છેદમાં a2 સરખા, b1 ના છેદમાં b2 સરખા, પણ c1 ના છેદમાં c2 સરખા નથી. તો આ જે રેખા છે ને એને સમાંતર રેખા કહેવાય. અને જો સમાંતર રેખા હોય તો એને એક પણ ઉકેલ મળે નહીં. અને જો એને ઉકેલ ન મળે તો એ સુસંગત નથી. ઉકેલ મળી ગયો તો સુસંગત, ન મળ્યો તો સુસંગત નથી. એવી જ રીતે ત્રણેય સરખા હોય તો એ રેખાને આપણે સંપાતી રેખા કહીએ. અને સંપાતી રેખા હોય ને એક નહીં અસંખ્ય ઉકેલ મળે. કેટલા ઉકેલ મળે? અસંખ્ય. અને આ અસંખ્ય ઉકેલને ઘણી વખત અનંત ઉકેલ પણ કહે છે. અને ઉકેલ મળી ગયો તો પછી શું થઈ ગયું? સુસંગત રેખા થઈ ગઈ. કેવી રેખા થઈ ગઈ? સુસંગત. આ ત્રણ શરત ઉપર આપણું કામ છે એ હાલવાનું છે. હવે હું અહીંયા પહેલા સમીકરણને સોલ્વ કરવા માટે પ્રયત્ન કરું. આમાં ત્રણ વસ્તુ આપી છે, મતલબ કે આ ક્વેશ્ચન ત્રણ સમીકરણ અલગ અલગ આપ્યા હોય તો 3 માર્કની અંદર પણ આવી શકે છે. હવે એની અંદરનું પહેલું સમીકરણ છે એની વાત કરશું આપણે. આને તમે વ્યવસ્થિત રીતે લખી લેજો એટલે તમને વાંધો ન આવે. હવે આને જ આપણે સોલ્વ કરીએ છીએ અને એમાંય પહેલું સોલ્વ કરવું છે. પેલા માટે વાત કરીએ તો કે x + 2y - 6 બરાબર 0. અને બીજા માટે 2x + 4y - 16 બરાબર 0. હવે પહેલા સમીકરણમાં x1 નો જે સહગુણક છે એને a1 કહેવાય, એના એવા 1. y1 નો જે સહગુણક છે, y નો સહગુણક એને b1 કહેવાય. અને અચળ પદ છે એને શું કહેવાય? c1. એવી જ રીતે અહીંયા બીજા સમીકરણ માટે a2 કેટલા છે? 2, b2 કેટલા છે? 4 અને c2 કેટલા છે? -16. એટલે પહેલું કામ તમારે a1 b1 c1 a2 b2 c2 આ 6 વસ્તુ શોધવાનું. પછી બધાયના ગુણોત્તર લેવાના. a1 ના છેદમાં a2 એટલે 1 ના છેદમાં 2, b1 ના છેદમાં b2 એટલે 2 ના છેદમાં 4. પણ 2 ના ઘડિયામાં 4 ક્યાં આવશે? 2 દુ 4. તો અહીંયા શું આવ્યું? 1 ના છેદમાં 2. અને ત્યારબાદ c1 ના છેદમાં c2. c1 બોલે તો -6 અને આ કેટલા છે? -16. માઇનસ તો ગયા પણ 6 એટલે 3 દુ અને 16 એટલે 8 દુ. 3 ના છેદમાં 8. હવે આપણે આ બધાને સરખાવીએ તો શું થયું કે a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 આ બંને તો સરખા આવ્યા, પણ આ c1 ના છેદમાં c2 આ સરખા નથી. અને નથી તો પછી હવે શરત જોઈએ કે પેલા બે સરખા ને ત્રીજું સરખું ન હોય તો કેવી રેખા થઈ? સમાંતર રેખા. સમાંતર રેખાને ઉકેલ મળે નહીં અને એટલા માટે સુસંગત નથી. તો એટલી વસ્તુ અહીંયા લખશું આપણે કે આ કેવી રેખા થઈ ગઈ? સમાંતર રેખા થઈ. અને સમાંતર રેખા છે એને ઉકેલ ન મળે
અને ઉકેલ ન મળે એટલે વાર્તા પૂરી થઈ ગઈ, ઈ સુસંગત નથી. એકદમ તમને ડિટેલમાં આ વસ્તુ મેં સમજાવી છે. તમને 3 માર્કની અંદર પૂછાઈ શકે, 2 માર્કની અંદર પૂછાઈ શકે, 1 માર્કની અંદર પૂછાઈ શકે. કોઈ પણ જગ્યાએ આ 6 માસિક પરીક્ષામાં આ શરતને લઈને પ્રશ્ન ન હોય ને એવું પેપર આજ દી સુધી નીકળ્યું નથી. એટલે આ શરત આધારિત ક્વેશ્ચન છે, એને પરફેક્ટલી તૈયાર કરજો. હવે આની અંદર આપણે બીજું છે એ સોલ્વ કરીએ. અને બીજાની જો વાત કરીએ તો હું તમને અહીંથી બીજાની રકમ લખું. કારણ કે આપણે હવે જે સોલ્વ કરવા જાય છીએ કયું સમીકરણ સોલ્વ કરીએ છીએ? બીજું. અને બીજા માટે એ જ યુઝ્યુઅલ સેમ વસ્તુ કરવાની. તો કે 2x - y - 8 બરાબર 0. તો આ x નો સહગુણક આને કહી દઈ 2, આ y નો સહગુણક -1, આ અચળ પદ -8. એ જ મેથડ થી બીજું સમીકરણ 4x - 2y - 16 બરાબર 0. તો કે a2 4 b2 -2 c2 -16. લઈએ અંશ છેદમાં. a1 ના છેદમાં a2. a1 ના 2 છે, a2 ના 4 છે. તો 2 × 2 = 4. કેટલા આવ્યા? 1 ના છેદમાં 2. ત્યારબાદ b1 ના છેદમાં b2. b1 એટલે કેટલા છે? -1, એના છેદમાં -2. આ બે કટ થઈ ગયા તો આવ્યા 1 ના છેદમાં 2. મતલબ આ બંને સરખા છે. હવે ત્રીજાની જો હું વાત કરું તો c1 ના છેદમાં c2. c1 છે એ -8 છે, c2 છે એ -16 છે. તો 8 અને 16 ની વાત કરીએ તો 8 દુ 16. તો અહીંયા પણ આવ્યા 1 ના છેદમાં 2. હવે આના આધારિત આપણે શરત જોઈએ તો a1 ના છેદમાં a2 સરખા, b1 ના છેદમાં b2 સરખા, c1 ના છેદમાં c2 સરખા. મતલબ ત્રણેય સરખા. અને ત્રણેય સરખા હોય તો એને સમપાતી રેખા કહેવાય. અને જો સમપાતી રેખા હોય તો એને અસંખ્ય ઉકેલ મળે. ઘણીવાર અસંખ્યને અનંત પણ કહે છે. અને ઉકેલ મળી ગયો એટલા માટે એને શું કહેવાય? સુસંગત છે. આ તમારો જવાબ. પણ હજી એક વખત કહું છું, આ શરત છે એ બોર્ડ વાળાની ફેવરિટ છે, એટલામાં સમજી જાવ તો હારું. હવે એની જ અંદરનો ત્રીજો પોઈન્ટ જોઈ લઈએ આપણે, એટલે ઈ દાખલાનું કામ પૂરું થઈ જાય. અને જો ત્રીજા પોઈન્ટની હું તમને વાત કરું તો કે x + y - 4 બરાબર 0. તો આ x નો સહગુણક છે એને a1 કહી દઉં, આ y નો જે સહગુણક છે એને b1 કહી દઉં, અચળ પદ છે એને c1 કહી દઉં. ત્યારબાદ 2x - y - 2 બરાબર 0. તો x નો સહગુણક આ b2 એટલે -1, આ c2 એટલે -2. હવે a1 ના છેદમાં a2. a1 એટલે 1, a2 એટલે 2. b1 ના છેદમાં b2. b1 બોલે તો -1, b2 છે એ -1. આ બંને સરખા નથી એટલે 1 ના છેદમાં 1. આ પેલા બે અલગ અલગ થઈ ગયા ને. હવે c1 ના છેદમાં c2 ગોતીએ તો -2. સોરી, અહીંયા -4 છે ને, એના છેદમાં -2. આ બંને તો ગયા. 4 એટલે કેટલા થયા? 2 દુ. તો અહીંયા કેટલા આવ્યા? 2. હવે આપણે આ બધાને સરખાવવાની શરૂઆત કરીએ. એક જ મિનિટ. અહીંયા b1 ના 1 છે, b2 ના -1 છે.
તો પછી જવાબમાં શું આવશે? -1 -4 -2 કમ્પ્લીટ. તો a1 ના છેદમાં a2 આવ્યા 1 ના છેદમાં 2 અને b1 ના છેદમાં b2 આવ્યા -1. હવે પેલા બે જ સરખા નથી તો પછી ત્રીજું જે કાંઈ પણ આવે એની હારે આપણને કોઈ નિસ્બત છે નહીં. એટલે આ બંને સરખા ન હોય તો આને કહેવાય છેદતી રેખા. કેવી રેખા કહેવાય? છેદતી. અને છેદતી રેખા હોય તો એને કેટલા ઉકેલ મળે? એક ઉકેલ મળે. અને ઉકેલ મળી ગયો એટલે એ કેવી રેખા થઈ ગઈ? સમપાતી રેખા થઈ ગઈ. ક્લિયર? સોરી, સમપાતી નહીં આવે, સુસંગત થઈ જશે. શું થઈ જશે? સુસંગત. તો આ ક્વેશ્ચન નંબર 8 ની અંદર જે કંઈ પણ વાત આવી ઈ ટોટલી 3 ક્વેશ્ચન આપણે બહુ જ ધીમે ધીમે સોલ્વ કર્યા, પણ તમે પ્રોપર વેમાં સોલ્વ કરજો. પરીક્ષાની અંદર બહુ જ મજા આવશે, કારણ કે અગત્યનું એટલું છે. હવે એના પછીની વાત કરીએ ક્વેશ્ચન નંબર 10 ની. તો ક્વેશ્ચન નંબર 10 છે એ તમને ચેપ્ટર નંબર 5 ની અંદરથી પૂછાશે અને સારો ક્વેશ્ચન છે, પરીક્ષામાં કરવા જેવું. તો કે 3 અંકની કેટલી સંખ્યા છે એ 3 વડે વિભાજ્ય છે. તો 3 અંકની સંખ્યાઓની પહેલા તો યાદી બનાવશું આપણે. એ લખશું કે 3 અંકની 3 વડે વિભાજ્ય સંખ્યાની યાદી. અને જ્યારે બી તમારે 5મા ચેપ્ટરની વાત થાય ત્યારે તમારે 2 દાખલા છે એ 2 માર્કના પૂછાતા હોય છે. અને ઈ 2 દાખલા 2 માર્કમાં એક દાખલો છે એ 5.2 આધારિત હોય અને બીજો દાખલો છે એ 5.3 આધારિત હોય. એટલે આ 5.2 આધારિત છે. પેલું કામ આપણે એ કરવાનું કે 3 અંકની 3 ના ઘડિયામાં આવે એવી સંખ્યાની યાદી બનાવી છે. તો 3 અંકની શરૂઆત થાય 100 થી, પણ 100 છે એ 3 ના ઘડિયામાં ન આવે, કારણ કે 33 તેરી 99, શેષ કેટલી વધી? 1. હવે 1 ને 3 બનાવવા હોય તો કેટલા ઉમેરવા પડે? તો કે 2. તો 100 ની અંદર તમે 2 ઉમેરો તો કેટલા થયા? 102. તો આ 3 ના ઘડિયામાં આવતી હોય એવી સૌથી પહેલી સંખ્યા કે જે 3 આંકડાની છે. 102 માં 3 ઉમેરો તો 105, પછી 108, પછી ડોટ 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 કરી અને છેલ્લું પદ લખવાનું 999. અને આ બી 3 ના ઘડિયામાં આવે છે એટલે કઈ વાંધો છે નહીં. પણ જો ભાગાકાર કરતા અહીંયા શેષ બચતી હોય તો જેટલી શેષ બચે ઈ શેષને તમારે ઈ સંખ્યામાંથી બાદ કરીને લખી નાખવાની. હવે આટલી વસ્તુ શ્રેણી મળી જાય પછી તો બધું થાય. a1 ના 102, a2 એટલે બીજું પદ 105, પછી an એટલે છેલ્લું પદ 999. આપણે જે ગોતવાના છે એ પદની સંખ્યા એટલે n બરાબર ક્વેશ્ચન માર્ક. પણ કાંઈ બી પદ કે એવું જોતું હોય તો આપણી આગળ a અને d હોવો જોઈએ. તો એ તો છે. d શોધવા માટે વાત કરીએ તો a2 - a1, a2 એટલે 105 અને a1 એટલે 102. આ બેની જો હું બાદબાકી કરું તો મને d બરાબર કેટલા મળ્યા? 3. હવે હું n માં પદ માટે સૂત્ર મૂકીશ કે an બરાબર a પ્લસ b ના કૌંસમાં n - 1. હવે n મને આપ્યા છે અહીંયા 999, એની જગ્યાએ આપ્યા છે 102 પ્લસ b ના મળે છે 3 કૌંસમાં n - 1. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હું અહીંયા ભલે બાજુમાં લખું પણ તમારે નીચે નીચે લખવાનું છે. હવે an ના 999 છે, a ના 102 છે, પ્લસ b ના 3 છે ને n - 1. તો જ્યારે પણ ડાબી બાજુ કંઈક પણ કિંમત આપે ત્યારે a ને ડાબી બાજુ લઈ જવાનો. હવે 102 ડાબી બાજુ આવ્યા એટલે એ માઇનસ થઈ ગયા, વચ્ચે કેટલા છે? બરાબર.
3 ના કૌંસમાં n-1. કોઈ ભૂલે ચૂકે આ 102 અને 3 નો સરવાળો નો કરી નાખે, નકર બધું લોચે ચડી જાય. 9 માંથી 2 જાય તો 7, 9 માંથી 0 જાય તો 9, 9 માંથી 1 જાય તો 8. 3 ના કૌંસમાં n-1. આ 3 તો ગુણાકારમાં છે, નીચેની બાજુ આવશે તો ભાગાકારમાં થઈ જશે. 897 ના છેદમાં 3 બરાબર n-1. આનો ભાગાકાર કરી દઉં તમને હું. ક્યાં 897, 3 દુ 6, 8 3 8 3 9 27, 3 9 27. મતલબ કેટલા મળ્યા? 299. તો કે 299 ગુણ્યા 3. તો અહીંયા શું વધ્યું? 299 બરાબર n-1. હવે આ -1 છે એને ડાબી બાજુ લઈ આવી તો કે 299 પ્લસ 1 બરાબર n. તો n બરાબર કેટલા આવ્યા? 300. મતલબ કે 3 આંકડાની આપણને 300 સંખ્યા એવી મળશે કે જે 3 ના ઘડિયામાં આવતી હોય, એટલે કે 3 વડે વિભાજ્ય હોય. આ થઈ ગયો તમારો ક્વેશ્ચન નંબર 10. એકદમ સરસ રીતે સોલ્વ કરી જાજો. પરીક્ષાની અંદર આવા ક્વેશ્ચન છે એ પૂછાય છે. હવે આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 11 ની. અને ક્વેશ્ચન નંબર 11 ની જો હું તમને વાત કરું તો એ તમને 5.3 આધારિત આપ્યો છે. બધી મેથડના એક એક ક્વેશ્ચન આવી જશે, નહીં વાંધો આવે, અને સોલ્વ કરશો એટલે આવડીએ જશે. પણ ધ્યાનથી સોલ્વ કરવા પડે. a બરાબર મને આપ્યા છે અહીંયા 5, d બરાબર મને આપ્યા છે 3, n બરાબર આપ્યા છે 50. મારે શોધવાનો છે n અને બીજો શોધવાનો છે એશન. ક્લિયર? તો જ્યારે પણ તમે 2 માર્કના દાખલા ગણો ત્યારે તમને આવું કઈ માહિતી આપી હોય તો ઈ માહિતીને અનુલક્ષીને પ્રોપર વેમાં ડેટા બનાવવાનો. હવે અહીંયા આપણે પેલી 4 વસ્તુઓને જોઈએ તો a આપ્યા છે, d આપ્યા છે, an આપ્યા છે ને એના ઉપરથી n શોધવાનો છે. મીન્સ કે હમણાં જે દાખલો કર્યો ઈ જ મેથડ થી કામ કરવું છે. તો અહીંયા લખીશું કે an બરાબર a પ્લસ d ના કૌંસમાં n-1. n ના મને આપ્યા છે 50, a ના છે 5, d ના છે 3, n-1. હવે જ્યારે પણ મને કિંમત ડાબી બાજુ આપે કાંઈ તો a ને મારે ક્યાં લઈ આવવાના? ડાબી બાજુ. વચ્ચે થઈ ગયા બરાબર. 50 માંથી 5 જાય તો વધે 45. અને આ 3 ગુણાકાર વાળા છે, છેદમાં આવ્યા તો ભાગાકારમાં. અને 45 બોલે તો 15 તેરી, એટલે કે 15 બરાબર n-1. -1 ને ડાબી બાજુ લઈ આવી તો પ્લસ થઈ જાય, તો n બરાબર કેટલા આવી ગયા? 16. એટલે આપણને જે 2 કિંમત શોધવાની કીધી હતી એ 2 કિંમતમાંથી એક કિંમત આપણે શોધી દીધી, n બરાબર 16. હવે બીજી કિંમતની વાત કરીએ તો n બરાબર n/2 a પ્લસ an. SN વાળા આમ તો 2 સૂત્ર છે, પણ આપણને કામ કયું આવ્યું અહીંયા? નાનું સૂત્ર, એટલે બીજું સૂત્ર. જ્યારે પણ an આપે ને ત્યારે નાના સૂત્રનો ઉપયોગ કરવાનો. દાખલો ગણવામાં સરળતા રહે. a ના કેટલા છે? 5, an ના કેટલા છે? 50. તો પછી 2 ના ઘડિયામાં 16 એટલે 2 8 16. તો 8 ના ગુણ્યા 50 ને 5 55. 8 5 40 નો 0 વધી 4, 8 5 40, 40 ને 4 44. તો પછી આના SN આવી ગયા તમારા 440. હવે આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 12 ની. ધીમે ધીમે એક એક દાખલાઓ આપણે સોલ્વ કરતા જઈએ છીએ. હું તો અહીંયા શક્ય હશે એટલા સોલ્વ કરાવીશ, પણ તમારી પરીક્ષા એકદમ માથે આવીને ઊભી છે, એટલે આપ દરેક વિદ્યાર્થીઓ ઘરે જેટલો સમય મળે એટલો સમય પૂરેપૂરા સમયનો ઉપયોગ કરી
અને આખી ક્વેશ્ચન બેંક છે એ સોલ્વ કરી નાખજો. પરીક્ષાની અંદર બેઝિક વાળું બાળક હશે તો બી એટલી કામ આવશે અને સ્ટાન્ડર્ડ વાળું બાળક હશે એને પણ એટલું કામ આવશે. હવે ક્વેશ્ચન એવો છે કે 6 વડે વિભાજ્ય હોય એવી પેલી 40 ધન પૂર્ણાંકોનો સરવાળો કરવાનો છે. તો અહીંયા આપણે લખાય કે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો, ધન પૂર્ણાંકોની યાદી. પેલા આપણે એની એક શ્રેણી બનાવી લઈએ અને શ્રેણી બનાવીએ તો 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18 અને એવી આપણે 40 સંખ્યા જોઈ છે. તો 40 6 કેટલા થઈ ગયા? 240. આના ઉપરથી હું વાત કરું તો A1 ના 6 મળ્યા, A2 ના મળે 12 મળ્યા, n એટલે પદની સંખ્યા કેટલી છે? 40. an એટલે છેલ્લું પદ કેટલું આવ્યું છે? 240. અને મારે પેલા n પદનો સરવાળો, 40 પદનો સરવાળો એટલે SN બરાબર ક્વેશ્ચન માર્ક. પણ આ શ્રેણી બનાવવા પાછળનું એક કારણ હતું કે શ્રેણી જો હું બનાવી નાખું ને તો હું અહીંયા નાનું સૂત્ર મૂકી અને મારું કામ સરળ બનાવી શકું. કારણ કે અહીંયા જો પેલું પદ આપી દીધું છે, 40 પદ કીધા છે એટલે 240, છેલ્લું પદ મળી ગયું અને પદની સંખ્યા મળી ગઈ એટલે આ સૂત્ર સરળ પડશે. 40 પદ એટલે 40 ના છેદમાં 2, a એટલે પેલું પદ 6 અને an એટલે છેલ્લું પદ ઈ કેટલા છે? 240. પણ 40 એટલે તો કેટલા થાય? 20 દુ. તો 20 ગુણ્યા 240 ને 6 કેટલા થઈ ગયા? 246. આ 0 એમ ના એમ, 2 છક 12 નો પકડો, વધી 1, 8 ને 1 9, 2 દુ 4. તો તમારે આનો જે સરવાળો છે એ કેટલો આવશે? 4920. અને 2 માર્કની અંદર એક સારું ક્વેશ્ચન કહી શકાય, પાઠ્ય પુસ્તકનો છે, પૂછાવાની શક્યતા પણ ઘણી વધારે છે. એટલે આને પરફેક્ટલી રીતે સોલ્વ કરજો. હવે હું તમને જે ક્વેશ્ચન સોલ્વ કરાવું છું એ 13 નંબરનો ક્વેશ્ચન સોલ્વ કરાવું છું અને અહીંથી તમને એક ચેપ્ટર નંબર 7 ની અંદરથી 2 માર્કનો ક્વેશ્ચન પૂછાઈ જાય ને એવો એક સિમ્પલ અને સરળ ક્વેશ્ચન આપું છું કે બિંદુઓ 2,3, 4,1 આ બે બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું છે. યસ, બેઝિક વાળાને આવું અંતર સૂત્ર છે એ પણ 2 માર્કમાં મૂકી દેશે. હા, તમને અત્યારે વિશ્વાસ નહીં આવે, પરીક્ષાના પેપરમાં જ્યારે ક્વેશ્ચન જોશો ને ત્યારે ખબર પડશે કે હા તો સાહેબ કહેતા હતા એવું જ આવ્યું. બાકી 2 માર્કમાં ન પૂછવું હોય તો 1 માર્કમાં તો 100% આવે. અને આપણે લાઈવ લેક્ચર જ્યારે કરેલો ત્યારે મેં તમને આવા ક્વેશ્ચન બી સોલ્વ કરાવેલા અને હજી એક લાઈવ કરશું એની અંદર પણ થોડાક MCQ બાકી રહી ગયા છે, એને આપણે સોલ્વ કરશું જે તમને પરીક્ષાની દ્રષ્ટિએ અતિશય ઉપયોગી થશે. તો અહીંયા સૌથી પહેલું કામ એવું લખાય કે પેલા બિંદુને A કહી દઈ તો કે A of x1 y1 બરાબર 2,3. બીજા બિંદુને કહી દઈએ આપણે x2, y2 તો એ થઈ ગયા 4,1. આ 2 બિંદુઓ વચ્ચેનું અંતર એટલે AB એના વર્ગમૂળમાં x1 માઇનસ x2 નો સ્ક્વેર અને y1 માઇનસ y2 નો સ્ક્વેર. x1 એટલે કે પેલું કિંમત છે અહીંયા 2 માઇનસ 4 અને આની વાત કરીએ તો 3 માઇનસ 1. 4 માંથી 2 જાય તો 2 નિશાની મોટા પદની, 3 માંથી 1 જાય તો 2. 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4 તો 4 ને 4 કેટલા થઈ ગયા? 8. 8 નું આપણે વર્ગમૂળ કાઢવું છે, 8 ને કહેવાય 4 દુ અને 4 નું વર્ગમૂળ નીકળી જાય 2, ઓલા 2 નું નો નીકળે એટલે AB બરાબર 2 વખત વર્ગમૂળમાં 2. ક્લિયર કરજો, સરસ, સાવ નાનો ક્વેશ્ચન છે. ત્યારબાદ આપણે એનાથી આગળના જો ક્વેશ્ચનની વાત કરીએ તો આ ક્વેશ્ચન પર્સનલી મને બહુ જ ગમે છે કારણ કે ચેપ્ટર નંબર 7 હોય અને એની અંદરથી સમાંતર બાજુ ચતુષ્કોણ ન આવે તો પછી શું આવે એમ.
પરફેક્ટ ક્વેશ્ચન છે, મેચ થાય એવું. 3 માર્કમાં આવી શકે, 2 માર્કમાં પૂછો હોય તો પૂછી શકે, પણ આની શક્યતા 3 માર્કમાં વધારે. ક્વેશ્ચન એવો છે, સમાંતર બાજુ ચતુષ્કોણના 3 શિરોબિંદુ આપ્યા છે. પહેલાને કહી દઈએ આપણે x1 y1 તો એ છે 1,2. બીજાને કહી દઈએ આપણે x2 y2 તો એ છે 2,4. ત્રીજાને કહી દઈએ x3 y3 તો એ છે 5,9. અને ચોથા યામ મારે શોધવાના છે x4 y4, આને હું કહી દઈશ x, y. હવે જ્યારે પણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય ત્યારે તમારે એક લાઈન લખવાની કે સમાંતર બાજુ ચતુષ્કોણના જે વિકર્ણ છે એ પરસ્પર દુભાગે છે. શું કરે છે? અને પરસ્પર દુભાગે છે મતલબ કે બે સરખા ભાગ પાડે છે. એટલે કે AC નું મધ્ય બિંદુ અને બીજું BD નું મધ્ય બિંદુ, આ બંને કેવા થાય? સરખા થાય. હવે AC ના મધ્ય બિંદુની વાત કરીએ તો એના માટે આપણે સૂત્ર લખશું x1 + x3 એના છેદમાં 2, y1 + y3 એના છેદમાં 2. અને BD માટે વાત કરીએ તો એ 2 અને 4 કહેવાય, તો કે x2 + x4 છેદમાં 2, y2 + y4 એના છેદમાં 2. હવે x1 ની કિંમત મારી આગળ કેટલી છે? 1. x3 ની કિંમત કેટલી છે? 5 એના છેદમાં 2. y1 ની કિંમત છે 2 અને y3 ની છે 9 એના છેદમાં 2. એવી જ રીતે x2 ની કિંમત છે અહીંયા 2 અને x4 ની જગ્યાએ છે x. અને y2 ની જો વાત કરીએ તો 4, y4 ના y એના છેદમાં 2. હવે સિમ્પલ સરવાળો કરવાનો તો કે 1 ને 5 6 એના છેદમાં 2, 9 ને 2 11 એના છેદમાં 2 એના ઇક્વલ ટુ 2 + x છેદમાં 2 અને 4 + y છેદમાં 2. ક્લિયર? હવે ખાલી બેયને સરખાવવાના છે, બીજું કઈ કામ નથી કરવાનું. પહેલાને પહેલા ભેગે સરખાવી દઈ તો કે 6 ના છેદમાં 2 બરાબર 2 + x છેદમાં 2. 2 થી 2 તો કટ થઈ ગયા, તો 6 બરાબર 2 + x. આ 2 ને ડાબી બાજુ લઈ આવી, 6 - 2 બરાબર x. તો x બરાબર કેટલા આવ્યા? 4. એવી જ રીતે આ બેને સરખાવીએ તો 11 ના છેદમાં 2 બરાબર 4 + y ના છેદમાં 2. આ 2 થી 2 કટ થઈ ગયા, તો 11 બરાબર 4 + y. આ 4 આવ્યા ડાબી બાજુ, 11 - 4 બરાબર y. તો y બરાબર કેટલા થયા? 7. આપણે તો કિંમત કોની જોઈએ છીએ? બિંદુ D ની. અને બિંદુ D ને આપણે શું કીધું છે? D of xy. પણ આને લખવું કઈ જગ્યાએ? અહીં જ બાજુમાં લખી દઉં. હાલો, તમે આવડી આ લાઈન છે એક જરાક આની નીચે લખી નાખજો. x ને કીધા છે આપણે 4, y ને કીધા છે 7. આ તમારો થઈ ગયો જવાબ.